બોલો સાહેબ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો હરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાનમ. નમો લોય સવ સાહુનમ. નમો લોહે સૌ સાહુનમ. એસો પંચ મુક્કારો. એસો પંચો નમસ્કારો. સવ પાવપણાસણો. સૌ પાવપણાસનો. મંગલાણમ ચ સવે સેવ. મંગલાનમ ચ સર્વેસીમ. પરમમ હવૈ મંગલમ. પરમમ હવાય મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાહેબ બંગલાચરણ બોલાવો. સુબીરભાઈ ફોલો કરશો? હા હા હા. ઓકે. ઓકે. निज स्वभाव से सदगुरु निज स्वभाव से सदगुरु गुरु लघु सर्वज्ञ है। गुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वन्द्य है। सत्यम निश्चय बंध है। तेत्रिस कोटि दैवगण 33 कोटि दैवगण विश्वहितार्थे स्वागतम्। विश्वहितार्थे स्वागतम्। जग कल्याणक यज्ञ में जग कल्याणक जग में मंगलमय द्यो आशीषम्। मंगलमय दो आशीषम्। सिद्ध स्वरूपी मूर्त मोक्ष सिद्ध स्वरूपी मूर्त मोक्ष गलते भूल को माफी दो। गलती भूल को माफी दो। व्यवहारे सद्बुद्धि हो। व्यवहारे सद्बुद्धि हो। निश्चय में अभिवृद्धि दो। निश्चय में अभिवृद्धि दो। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद।
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિનેશાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. આપણે હવે પ્રશ્નો લઈએ. સુબીરજી, તમારી સ્ટાર્ટ હા, કરીએ આપણે. કોઈ પ્રશ્ન હોય તો હા. પૂછો સાહેબ. એક કવિરાજને પદ કરો. બોલો બોલો. આપની લાયકી બતાવવાની. હા, આપની લાયકી બતાવવાની. આપણી લાયકી. હા, લાયકી બતાવવાની. પદ નંબર મુક્તિ સુખ ના, મુખ્ય શબ્દ તો કે નહીં સીડી ખબર. નંબર હોય તો હા, હું ટ્રાય કરું છું. આપણી લાયકી. ઓકે હા, લાયકી, હા, બતાવવાની. ઓકે ઓકે, એક જ મિનિટ સાહેબ. હા, એ મળ્યું. હા, હમણાં એક જ મિનિટ. બરાબર છે. બરાબર છે. હા, हाँ बराबर છે. બોલો. और उसमें आप नीचे और थोड़ा जाओ. कपट ने, हाँ यही है. कपट ने पर्दे छुपो अहंकार, ये तिरस्कार. निशांत जी, हाँ बोलो. हाँ, ये जनरली कपट, आप गुजराती में बोला, जनरली कपट को हम लोभ के साथ जोड़ते हैं ना. तो इधर लिखा है जो कपट ने पर्दे छुपो तिरस्कार. तो तिरस्कार कैसे, कपट को तिरस्कार में कैसे ले गया, मतलब क्या रिलेशन है? એટલે અહીંયા શું છે हम्म. કે કપટ સમજ હતો કે મોનો ભાગ થયા. हाँ हाँ, मोहनो भाग. अच्छा. એટલે સાચી વસ્તુ હોય તો हम्म. છતાં સ્વીકાર કેમ ના કરવા દે? हम्म. તો કે અંદર હું સાચો છું એવો આગ્રહ પડેલો છે. राइट, आग्रह जी, हाँ. એટલે હું સાચો છું એટલે કોણ સાચું? તો કે મિનસ સાચો છે हाँ, એ માન્યતા અંદર વર્તી રહી છે. राइट. એટલે એને કપટનો પડદો કહ્યો. તો કે ખરેખર પોતે આત્મા છે પણ આત્માને પેલા શું કહે છે કે હું મિનસ છું એટલે એને કપટનો પડદો કહ્યો. हम्म. તો કે સાચી વસ્તુ સ્વીકાર કેમ નથી થયો? તો કે અંદર તિરસ્કાર છે સામેની વ્યક્તિ માટે. हाँ हाँ हाँ. हम्म. એટલે ત્યાંનો સ્વીકાર થવા નથી દેતો. એ રીતે બરાબર છે. મને પોતાને દેખાતું સ્વીકાર કરી લઉં સીધો. બરાબર. સામેવાળાએ બતાવ્યું હમ. તો કે ત્યાં સ્વીકાર ના કરે. કેમ? તો કે ત્યાં અમે અંદર સૂક્ષ્મમાં તિરસ્કાર ભાવ પડેલો છે. એ સૂક્ષ્મમાં આવે એ સૂક્ષ્મમાં, તિરસ્કાર. સ્થૂળમાં નહીં, સૂક્ષ્મમાં. બરાબર, સૂક્ષ્મમાં. એટલે ત્યાં મૂળ એનું બેઝ શું છે? તો કે કપટ. રાઈટ. તો કે પોતે જે છે એ ત્યાં વર્તી નથી રહ્યું. પોતે નથી એનો સ્વીકાર કરીને ચાલે છે. રાઈટ. એટલે ત્યાં હું શુદ્ધાત્મા છું એનો સ્વીકાર નથી ત્યાં. બીજી રીતે સમજીએ તો. બરાબર. એટલે દાદા શું કહેતા હતા કે અમે આંખથી જોઈએ, કાનથી સાંભળીએ, અમે ક્યારે સાચું માનીએ નહીં. રાઈટ. સામે આપણી દશા કેટલી હારી દાદા કરતા આગળની. આપણે તો આપણને બધું શું થાય તો કે જે સાચી વસ્તુ છે જ નહીં એ આપણને સાચી દેખાય. બરાબર. તો પછી એને કપટ ના કહેવાય? હા હા હા, એ રીતે બરાબર. તો કે હું શુદ્ધાત્મા છું તો સામે શુદ્ધાત્મા જ દેખાય ને. તો ત્યાં સામે વ્યક્તિ દેખાય કે ફાઇલ વ્યક્તિ સ્વરૂપે દેખાય ત્યારે અભાવ તિરસ્કાર કંઈ પણ ઊભું થાય ને. તો ત્યાં હું શુદ્ધાત્મા છું હાજર રહે ત્યાં ભાઈ કપટ ના હોય. ત્યાં કપટનો પડદો જ ખસી જાય. બરાબર. હું શુદ્ધાત્મા છું અને સામે વાળા પણ શુદ્ધાત્મા છે તો કપટ ના આવે. કે પોતે જે છે એનો સ્વીકાર કરે છે. રાઈટ રાઈટ.
એટલે પોતે પોતાની દરઅસલ ખુરશીમાં બેઠેલો છે એટલે સામેના પણ એ રીતે જ જુએ છે ત્યાં રાઈટ. કે ત્યાં સામાન્ય માટે સામાન્ય વ્યક્તિને ત્યાં આપણે નેગેટિવ નથી જોતા હા, આજ્ઞાના આધારે. રાઈટ. એટલે બીજી રીતે કે આજ્ઞાનો પ્રયોગ કર્યો એટલે તમે શેમાં આવી ગયા તો કે વર્તમાનમાં આવી ગયા. તો જ્યાં વર્તમાનમાં એ ત્યાં કમાણી હોય કે નુકસાન હોય કમાની હોય વર્તમાન હોય. આટલું સમજી લેવાનું ત્યાં. બરાબર. એટલે સામેવાળા કરતા નથી, નિમિત્ત નિર્દોષ શુદ્ધ છે એ જાણે તો કપટ હોય નહીં, મોહ હોય નહીં, આગ્રહ હોય નહીં, એટલે એ ત્યાં રીતનો આજ્ઞા તિરસ્કાર આવે નહીં. એટલે ત્યાં આજ્ઞા હાજર રહી. મને દેખે રિલેટિવ પોઈન્ટ સુબીરભાઈ રિયલ પોઈન્ટ શુદ્ધાત્મા છે. બરાબર. તો તમે મારી જોડે ગમે તેવો વ્યવહાર કરો નેગેટિવ કે પોઝિટિવ મારા લક્ષમાં શું હોય તો કે રિલેટિવ પોઈન્ટ સુબીરભાઈ રિયલ પોઈન્ટ શુદ્ધાત્મા તો કે આ પોતે તો કરનારા છે જ નહીં. રાઈટ. તો કે કોણ કરાવે તો કે વ્યવસ્થિત શક્તિ કરાવડાવે છે. કેમ તો કે બરાબર. તારી પાટલી ભૂલનું તને પરિણામ આપી રહ્યા છે. હા, તો હા, તારી પાટલી ભૂલમાં તને છોડવા માટે આવો વ્યવહાર કરે છે. રાઈટ. તો જેને ફરજિયાત વ્યવહાર કરવો પડે એ નિમિત્ત કહેવાય, નિર્દોષ કહેવાય, અકર્તા કહેવાય કે દોષિત કહેવાય. દોષિત. હા, નિમિત્ત કહેવાય અને નિર્દોષ કહેવાય. હા, સોરી, નિર્દોષ કહેવાય, નિમિત્ત એ નિર્દોષ. દોષિત ના કહેવાય. હા, હા, બરાબર. કે હવે એ અહીંયા આજ્ઞા હાજર રહી એના આધારે આ વસ્તુ તમને સહેજ જ વર્તે ત્યાં. એ જ્ઞાન હાજર કરવું ના પડે. બરાબર. એ સામો નિમિત્ત છે, નિર્દોષ કરતા જે ફિટ કરવું ના પડે. રાઈટ, રાઈટ. એ સહેજે ત્યાં રહ્યા કરે. બરાબર. કયા આધારે તો કે તમે આજ્ઞામાં છો માટે. હા, એટલે આટલી જ ગોઠવણી કરવાની છે આપણે. રાઈટ. એટલે એ ગોઠવણી થઈ ગઈ તો પછી કશું કરવાનું રહે નહીં પછી બાકી. હા, હા. સહેજે સહેજ જાગૃતિ રહે. હા એટલે ત્યાં સામેવાળા અકળતા છે. હા, અકળતા છે, સહેજે સહેજ જાગૃતિ રહે. ત્યાં પર પ્રયત્ન કરવો ના પડે. હા, હા, બરાબર. એના નિમિત્ત છે, નિર્દોષ કરતા જે જોવાનો પ્રયત્ન ના હોય. બરાબર. આજ્ઞામાં રહ્યા એના ફળ સ્વરૂપે તમને એ પરિણામ મળે છે. સમજ્યા? હા, એટલે मैंने एक વર્તમાનતામાં રહ્યા ને સાથે આ પણ તમને વર્તે. बराबर बराबर। आप ये आप जो बोला ना जागृति के बारे में, तो दादा के एक सत्संग में ऐसा मतलब मैंने पढ़ा जे वो प्रश्नकर्ता पूछा जे जागृति राखवा પડે એટલે જાગૃતિ રાખવા પડે જ નહીં, એ તો એની મેરેજ હાજર થઈ જાય, તમે આજ્ઞા પાડો તો आपका वो मतलब ये कंफर्म किया है सेम थिंग, આજ્ઞા પાડે તો જાગૃતિ આવી જ જાય સહેજે સહેજ. આજ્ઞા પરાય ક્યારે જાગૃતિ હોય ત્યારે. અને એ ભાઈસ વર્ષ છે, એકબીજાને સાથે જોડે છે. એટલે બરાબર. ત્યાં ને ભાઈ બીજો રોગ ઘૂસે નહીં ત્યાં. એટલે ત્યાં કોઈ જાતના ગૂંચવાડા રહે નહીં પછી. રાઈટ રાઈટ. બહાર વ્યવહારમાં ગમે તેટલી અઘરી ફાઇલ આવી હોય ને તો એના અંદર નક્કી પડે આ ફાઇલ છે, આ ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે. રાઈટ. એટલે પછી અઘરી ફાઇલ છે ના દેખાય એને. એટલે બીજી રીતે કહેતા કે અંદરના જે અભિપ્રાય પૂર્વગ્રહ પડેલા છે એનાથી પોતે મુક્ત વર્તી શકે. રાઈટ. એટલે કહ્યું કે આજ્ઞા કેવી રીતે કે આપણને નિરંતર વર્તમાનમાં જ રાખે. એટલે આટલું જ કરવાનું, બીજું કે ત્યાં કશું કરવાનું છે નહીં આપણે. બરાબર. અને વર્તમાનમાં રહે તો ભગવાન થઈ જાય, વર્તમાને વર્તે તે ભગવાન. હા હા હા. કહ્યું વર્તમાન વર્તે સદા સોય જ્ઞાની જગ માઈ. બરાબર. રાજચંદ્રે કહ્યું ને. હા હા. તે જ્ઞાની નિરંતર વર્તમાનમાં જ હોય. ભૂતકાળની અસર ના હોય કે ભવિષ્યમાં પણ ના હોય. રાઈટ. બરાબર. એટલે દાદાએ આપણને જે જ્ઞાન આપ્યું વ્યવહારથી કંઈક આપ્યું, બાકી ખરેખર આપણી અંદર તે જ ખુલ્લું કરી આપ્યું. તો ત્યાં જે કૃપા ઉતારી એના જે જાગૃતિ ખુલ્લી થઈ કે ત્યાં હવે આને ફાઇલ મેકને કહ્યું હોય તો આ નિશ્ચય આજ્ઞા મારવા નિશ્ચય કહે તો તમે કામ કાઢી લો.
રાઈટ. એ કામ નીકળી ગયું પછી બાકી રહ્યું શું કે? બરાબર. બાકી રહે જ નહીં કુછ. હા, બરાબર. એટલે ત્યાં પછી પૂર્ણાહુતિ કરવી છે કે કામ કાઢી લેવું છે એ નક્કી કરવું ના પડે. હા, કામ નીકળ્યા જ કરે, આજ્ઞામાં છોડો. રાઈટ. મૂળ વસ્તુ તો આજ્ઞામાં જ રહેવાનું, બાકી બધું એની મહેનત થઈ જ જાય. એટલે પાયામાં 5 આજ્ઞા છે, આજ્ઞા પછી બરાબર. બાકી બીજા બધા હેલ્પિંગ સાધનો છે. હમ. તો મોટું સાધન કયું તો કે 5 આજ્ઞા. રાઈટ. બીજું કશું ના સમજાય તો કઈ વાંધો નહીં, 5 આજ્ઞા હા, પકડી લીધે તો કામ થઈ જાય. રાઈટ. તો 5 આજ્ઞા કેવી તો કે આ ભણેલાને જ કઈ સારું ફાવે એવું છે? હા. આપણને 5 આજ્ઞા ના રહેવાય? રેવાય. કેવું એજ્યુકેશન જોઈએ ત્યાં? ના, ઇન્ડિપેન્ડન્ટ છે, કમ્પ્લીટ ઇન્ડિપેન્ડન્ટ. હવે એની અમે પદો સમજવાનો હોય કે આપવાની વાંચીને સમજવી હોય તો પેલો ભણેલો એને સમજાય જલ્દી, ના ભણેલો એને જલ્દી ના સમજાય. રાઈટ, રાઈટ. તો કે અહીંયા આજ્ઞામાં કોઈ જાતનો ભેદભાવ નથી. એટલે દાદાએ કહ્યું કે આ 5 આજ્ઞા મળીને આ એક અવતાર પૂરતું જે તે રસ્તે કામ કાઢી લેજો. રાઈટ. એવું કેમ કહ્યું? તો કે અત્યારે જે માલ ઉદયમાં આવી રહ્યો છે, જે માલ પરિણામ આપી રહ્યો છે, બરાબર. એ આપણી પાછલા અવતારની ડિઝાઇનનું પરિણામ છે. રાઈટ. પાછલા અવતારમાં જે આપણે આર્કિટેક્ચર ડિઝાઇન બનાવીને લઈ આવ્યા હતા આ જન્મ માટેની, બરાબર. સુબીરભાઈને એમની પોતાની ડિઝાઇન પ્રમાણે બધો માલ સપ્લાય થાય છે. ઇન્ડેન્ટિંગ એમનું પોતાનું કરેલું હતું પાછળ, એટલે અત્યારે માલ સપ્લાય થઈ રહ્યો છે. હા. હવે તમારા ઇન્ડેન્ટિંગ પ્રમાણે સપ્લાય થતો હોય ત્યાં બુઓ કોને પાડવાની? એ ડિલિવરી લઈ લેવાનું. તો પેલું સમજાતું ના હોય કે આ મારું ઇન્ડેન્ટિંગ કરેલું છે, મેં જ ઇન્વિટેશન આપું, એટલા બધા સંજોગો સામે આવ્યા છે, એટલે અંદર ઊભું થાય ખરું આવા સંજોગોથી મેં ઇન્વિટેશન આપું જ નહીં નક્કી. સારી વાત હોય ત્યારે ઇન્વિટેશન આપવું, અરે ના કામની દુઃખ થાય એવી હોય કે મને હરકત કરતા થાય એવી હોય એવી વાતો તો ઇન્વિટેશન આપવું જ નહીં ને. રાઈટ. પણ અહીંયા આપણને સમજાય કે ભાઈ આ પાછળ ઇન્વિટેશન આપેલું હતું માટે અત્યારે સંજોગ આવે. રાઈટ. તો કે હવે શું કહો કે જમા કરીને આગળ વધો. બરાબર. જમા ક્યારે થાય તો કે આજ્ઞામાં છો તો જમા થઈ જાય. બરાબર. આજ્ઞામાં જો સંજોગોનો સ્વીકાર થાય. રાઈટ. એ સ્વીકાર થયો એટલે જ્ઞાનની ગરણીથી એ ગરાઈ ગયું. એ સંજોગો એ પ્રસંગ આખો જ્ઞાનની ગરણીથી ગરાઈ ગયો, એનો ઉકેલ આવે. રાઈટ. એટલે કેટલું સહેલું થઈ ગયું આપણા માટે. હા, બરાબર. જે કોઈ આપને સામને આવે એને સ્વીકારી લો, સહી કરીને સ્વીકારી લો, એટલે આપના જ છે એટલે સહી કરી લો. એટલે ત્યાં કોઈ જાતના રિએક્શન આપ્યા વગર અંદર સ્વીકાર કરી લીધો એટલે આનો ઉકેલ આવી ગયો. રાઈટ. પૂર્ણ વિરામ થઈ જશે. બીજું કશું કરવાનું છે જ નહીં ને એમાં. હા, બરાબર. એટલે આ તો પેલું આપણને સમજાય નહીં એટલે આપણને એવું થાય કે આ કેમ આવું થાય છે, આ કેમ આવું કરે છે. ખરેખર એવું છે જ નહીં. કોઈ સ્વતંત્ર છે જ નહીં કઈ પણ કરવા માટે. કે હવે ત્યાં અંતસ્કરણનો સ્વીકાર થઈ જાય તો પછી કોઈ જાતનો પ્રોબ્લેમ રહે નહીં ત્યાં. રાઈટ. બોલો બીજું કઈ પૂછવાનું છે? हाँ, बीजू ये जो अपने बोलना और टेप रिकॉर्डर ये दोनों शब्द यूज होते हैं अपने अक्रम मार्ग में. आपने अभी जैसे गोठवन एक शब्द का यूज किया, मैं अभी क्वेश्चन भी कर रहा हूँ, वो गोठवा के मैं क्वेश्चन कर रहा हूँ. तो ये हम मतलब महात्मा जो प्रश्न करता है वो ये बोलना में जाता है, और आप जो बोल रहे हो ज्ञानी जो बोल रहे हैं वो टेप रिकॉर्डर है. ये मेरा समझन सही है? क्योंकि आप तो गोठवन करके नहीं बोलते हो, जो प्रश्न आया उसका ही इंस्टेंट रिप्लाई दे रहे हो. और वो जो એ તો તમે માનો છો કે આપણે ગોઠવણી કરીને પ્રશ્ન પૂછ્યો. હા હા
કોઈ ગોઠવણી કામ લાગે છે ખરી? એવું તો આપણે ના ઘણું એ નક્કી કર્યું, એવું તો આપણે ઘણું નક્કી કર્યું, હવે મારે એક અક્ષરે બોલવો નથી આમાં. બરાબર. પણ જેવો સંજોગ હોય એની સાથે કૂદી પડીએ કે ના કૂદી પડીએ. હા 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 એટલે એટલે અહીંયા સમજવાનું શું છે કે ટેપ રેકર્ડ દરેકની દરેક જીવની ટેપ રેકર્ડ વાગી રહી છે. એટલે પ્રાર્થના માટે બી ક્વેશ્ચન કરે એવી ટેપ રેકોર્ડર જ છે. દરેક જીવ માટે. ઓહો. સમજાય? ખાલી મહાત્માઓ માટે નહીં. હમ પણ મહાત્માઓને સમજાય કે આ ટેપ રેકર્ડ છે, બહારના સમજાય હમ નહીં એટલો ફેર. હમ એટલે પેલો સારું બોલે તો અહંકાર કરે કે હું કેવું સરસ બોલું, મેં કેવું રાગે પાડી દીધું. બરાબર. અને અહીંયા દાદા કહેતા ટેપ રેકર્ડ છે એમાં ત્યાં શું કર્યું ભાઈ? તો તું કયો રાગે પાડનારો આવ્યો? રાઈટ. તો તારું કેમ રાગે નથી પડતું કે? અને ટેપ રેકોર્ડર છે બોલે તો અહંકાર નહીં આવે. જે હા. હું બોલું છું એ અહંકાર નહીં આવે. હમ. ગર્વરસ ના ચાકે. હા. એટલે ત્યાં આપણે વાત કરી શકીએ ભાઈ, તું બોલનારો હોય તો તારું જ રાગે પાડ ને પહેલા કે. આ દારૂ જ્ઞાન બરાબર. 100% સમજમાં ફિટ કર લે તો તને જ ગાદી પર બેહાડી દઈએ પછી કે. બરાબર. દાએ ગાદી ખાલી જ રાખી છે તારા માટે કે. તો પૂર્ણાહુતિ કરીને બતાવે તો પછી તારે હાચો મારું કે. રાઈટ રાઈટ. એવું કેવું પડે પણ જોડે. ખાલી દેખાડો કરવાથી કે નકલ કરવાથી દાડો ના હોય. એ દશા અંદર ખુલ્લી થવી જોઈએ. બરાબર. એ દશા ખુલ્લી થાય તો ભાઈ ત્યાં કહેવાનું કોઈને રહે નહીં ને. બરાબર. એટલે બીજી રીતે કે કોઈ પણ જાતની ભૂલો બાકી રહી ના હોય. કોઈ પણ જાતનું સંસારની કોઈ પણ વસ્તુ માટેનું ભિખારી પણ બાકી રહ્યું ના હોય. બરાબર. આ લઈ લો પેલું લઈ લો એ લોભે ના હોય. રાઈટ. એટલે સંપૂર્ણ મુક્ત દશા ત્યાં વર્તાઈ રહી છે એવું આપણે ખ્યાલમાં આવે લક્ષણો. बराबर बराबर. आप जैसे बोला ना हर एक जीव के लिए उसका जो वाणी है बोलना जो भी है वो पहले से कोडेड ही है, पहले से कोडेड है, वो अभी निकल रहा है ऐसा है. રેકોર્ડિંગ પહેલા થયેલું છે. પણ કેવું છે તો કે આપણે રેકોર્ડિંગ કે બધું જાત જાતનું કરેલું છે, કોન્ટ્રાડિક્ટરી કરેલા જ છે. ક્યારે કઈ ટેપ વાગશે એ ખબર નથી આપણને. હા હા હા. વાત સમજાય? કેવું છે કે પાછલા અવતારમાં વાઈફ જોડે ના ફાવતું હોય તો શું નક્કી કરે અંદર? આ બધી માથાકૂટ કરી ને કરતા ના બોલવામાં ન બોલો. સમજાય? રાઈટ. તો પછી સારું ચાલતું હોય ત્યાં પછી એવું નહીં કર. ના બોલવામાં નવ ગુણ. હા. ત્યાં તો બોલવાનું બંધ જ ના થાય. કે આવા અંદર કોન્ટ્રાડિક્ટરી બધા બીજ પડેલા છે. રાઈટ રાઈટ. એટલે તમે પોઝિટિવ ચાલો. મારે મારા મન વચન કે આજે કોઈને દુઃખ ના થયો મારે વ્યવહાર કરવો છે. રાઈટ. એ તમારો નિશ્ચય અંદર રહ્યા કરતો હોય તો તમને બહાર સંજોગો એ પ્રમાણે ભેગા કરી આપે વ્યવસ્થિત શક્તિ. બરાબર. કુદરત હેલ્પ કરે એ પ્રમાણે. તમારો નિશ્ચય અદ્ભુત હોય, કાચો પાકો હોય તો તમને પરિણામ એવું જ મળે. રાઈટ રાઈટ. નિશ્ચય હોય જ નહીં તો કોઈ નેગેટિવ પરિણામ મળે. બરાબર. એટલે આટલું સમજી લેવાનું ત્યાં. હા હા હા. બરાબર છે. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુબીરજી. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, ભારતીબેન તમને કોઈ પ્રશ્ન? ઉન્નતિબેન તમારે કોઈ પ્રશ્ન હોય તો હાથ ઉપર કરજો. સુરેશભાઈ, ચંદાબેન મુંબઈ વાળા કોઈ પ્રશ્ન હોય તો તમારા નિમિત્તે બધાને લાભ મળશે. નરેશભાઈ, હા જી બોલો બોલો.
एक पद दूसरा क्वेश्चन आने के पहले एक पद ढूंढना, जरूर बगड़ना परिग्रहोती। ओके ओके जरूर बगड़ना परिग्रहोती। ओके ગોતી રાખીશ. ઓકે કમલેશભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. કમલેશભાઈ હા તમારો વિડીયો ઓકે ઓકે હા બોલો બોલો સાહેબ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ, જય જય સચ્ચિદાનંદ. નિમેશાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેમ છો નિમેશાનંદજી? બસ એકદમ મજામાં. તમે કેમ છો? હા, આપણે આને પ્રતિક્રમણ માટે પ્રશ્ન છે. દાદા કે છે કે દરરોજ તમારા 500 પ્રતિક્રમણ થાય ત્યારે કંઈક મેળ પડે. એમના માટે ખાલી દાદાએ એક્ઝામ્પલ આપ્યો નીરુમા માટે, નીરુબેન માટે, કે એ દરરોજ કેટલા વર્ષોથી 500 પ્રતિક્રમણ દરરોજ કરતા હતા, ત્યારે આ સ્થિતિ, આ દશાએ પહોંચ્યા. તો 500 પ્રકારના જે પ્રતિક્રમણ હોય એ કેવા પ્રકારના પ્રતિક્રમણ હોય? તો જે કરતા એને પૂછો. મારે તો 500 નથી થતા. હા, મારે 500 થતા નથી, એટલે મને કઈ રીતે ખબર પડે? ના ના, એટલે દાદાએ ક્યારે તો ફોડ પાડ્યો હશે ને કે એટલે એ કહેવાનો મતલબ શું છે કે ત્યાં તમને તમારી ભૂલો જેટલી જેટલી દેખાય એ કે પ્રતિક્રમણ કર્યા વગર બાકી ના જાય. હા, સમજાય? તો કે ફોકસ ક્યાં હતો કે પોતાની ભૂલો પર, પાયલમબેગની ભૂલો પર. હા, એટલે મિનસનું ફોકસ ક્યાં હતો કે એની પ્રકૃતિ પર, એના મંતસ્કરણ પર, એની ભૂલો પર. હા, બહાર નહીં, બીજા પર નહીં. ખ્યાલ આવે શું કહેવા માંગુ છું? હા, પૂરું ફોકસ આની પર જ હોય એટલે આની બધી ભૂલો દેખાય કે જોવી પડે? દેખાય. એટલે જેટલી દેખાય એને તરત ત્યાં ધોઈ નાખે, પેન્ટિંગ ના રાખે. હા, સમજાય? હા, એટલે બરોબર. એટલે દેખાય એટલે તરત આપણે ધોઈ જ નાખીએ, કારણ કે આપણે મહાત્માનું તો એ જ હોય. દાદા કે મહાત્મા તો દિવસ દર ફટાફટ બધા પ્રતિક્રમણ કરતા જ હોય, પણ એમને દેખાવી જોઈએ. ખાલી મેઇન વસ્તુ છે કે દેખાતી ન હોય, તને કોઈ આ બધા આવરણોના કારણે દેખાતી ન હોય. ત્યાં પેલો આપણો નિશ્ચય કાચો હોય, ફોકસ ના હોય, બધું થાય ને. અથવા તો હજુ પ્રકૃતિનો પક્ષ છૂટેલો ના હોય. હા, ભૂલનો પક્ષ છૂટેલો ના હોય, અંદર અભિપ્રાય પૂર્વગ્રહ પડેલા હોય એના માટે. હા, કે જ્યાં સુધી એ બધું પડેલું હોય ત્યાં સુધી મુક્તતા રહે નહીં ને. ઓકે. એટલે આમાં આપણે પ્રકૃતિના પણ આપણે દોષો જે હોય એ પણ આપણે જોવાના છે. આપણે એમાં બધું જ આવી ગયું. એટલે ત્યાં પક્ષ લેવાય છે એ પણ આવી ગયું, પક્ષ નથી લેવાતો એ પણ આવી ગયું. ભૂલનું રક્ષણ થાય છે એ પણ દેખાય. પક્ષ ન લેવાય એનો એ ખબર નહીં પડી મને. ના, પક્ષ લેવાય છે કે નહીં એ ખબર પડે એમ કહું છું. જો પક્ષ લેવાય તો એનું પ્રતિક્રમણ, ના લેવાય તો એમાં પ્રતિક્રમણની જરૂર ના હોય ને. બરાબર છે. ઓકે. તો આપણે એમ હોય કે આપણે જ્ઞાતા દ્રષ્ટામાં રહ્યા હોય છતાં પણ પ્રકૃતિ આડી ચાલતી હોય, પ્રકૃતિના દોષ હોય, તો એમાં પ્રતિક્રમણ કરવાના આવે? એટલે આડા થયા એટલે મિનસની ભૂલ કહેવાય કે ના કહેવાય? હા, તો કે મિનસને થવું છે કેવા? હા, શુદ્ધ થવું છે, સીધા થવું છે, એટલે પ્યોર થવું છે. તો પ્યોર થવાય કે શુદ્ધ થવાય કરે? તો કે ભરેલો જે બધો નેગેટિવ માલ છે ખાલી થાય ત્યારે. ના, પણ આ એક છે જ્ઞાતા દ્રષ્ટામાં રહ્યા પછી પણ આની જે રહેતી હોય કે ભાઈ આપણે જે કમલેશભાઈ આડા ચાલતા હોય કે ભાઈ કઈ પણ ગુસ્સો કરી નાખો, પણ આને જાગૃતિ એટલી બધી હોય કે જ્ઞાતા દ્રષ્ટામાં રહી શકતા હોય, તો આની જે ગુસ્સો થયો હોય એ પ્રકૃતિ જે એના પ્રતિક્રમણ કરવાના હોય. જો દરઅસલ જ્ઞાતા દ્રષ્ટાની દશાની આખી વાત અલગ છે. ના, આપણે જે જ્ઞાતા દ્રષ્ટા સમજીએ ને જો આપણી બાર ભાષાની વાત છે. ઓકે, સમજાય? એ આપણે જોવા જાણવાનું, આપણે જે સમજ્યા નીચે લેવાનું. આપણું તો હજુ પેલી પાપા પગે શરૂ કરેલું છે. હા, હા, હા. ઓકે. પણ દાદા કેવું, દાદા તો વિશાળ દિલના, એટલે કઈ વાત હોય જ્ઞાતા દ્રષ્ટા રહો છો એમ કરતા કરતા આવવાના છે ને. એ ક્યાં જવાના જ છે? આજે ફસા જાય કંપનીમાં, એટલે જવાના ક્યાં? બરાબર છે, રાઈટ. જો કઈ રસ્તો છે?
કોઈ ચોઈસ છે જ નહીં એને. તો કે અહીંયા ફોકસ ફાઇલ નંબર 1 ઉપર થયું, ફાઇલ નંબર 1 થી તમે છૂટા પડ્યા એટલે ફાઇલ નંબર 1 માટે નિષ્પક્ષપાતી થયા. એટલે ત્યાં ફાઇલ નંબર 1 ઉપર ફોકસ હોય એટલે ફોકસમાં એ લાઇટમાં એની બધી ભૂલો જોવી પડે કે દેખાય જ કરે. હા બરોબર છે. એ ત્યાં દેખાય એટલે એ તો આપણે ફોકસિંગ કરીએ પણ છતાં પણ આવરણ આટલું બધું હોય તો કદાચ ક્યારેક દેખાય પણ નહીં. હા ના પણ દેખાય, બને એની ના નથી પાડતો, પણ કહેવાનો મતલબ શું છે કે સામાન્ય ભાવ દેખાય કે ના દેખાય? હા હા એ દેખાય, બરોબર છે. સ્વાભાવિક આ કાપડું જે હોય નિશ્ચય હોય તો પછી દેખાય જ, બરોબર છે. શરૂઆત સ્થૂળ ભૂલોથી થાય, હા પછી સ્થૂળ ભૂલો દિવસે દિવસ ઓછી થતી જાય, પછી અંદર સૂક્ષ્મ ભૂલો દેખાતી જાય. હા હા સૂક્ષ્મ ભૂલો એ બધી પતવા ત્યારે સૂક્ષ્મતર દેખાય. હા હા એટલે દાદા કહેતા ને કે ભાઈ આ જગતનો જે હોશિયારમાં હોશિયાર અને ઇન્ટેલિજન્ટમાં ઇન્ટેલિજન્ટ માણસ મારી જોડે 24/7 6 મહિના સુધી રહે ને, હા દિવસ રાત હાથે, કોઈ અમારી એક ભૂલ શોધી ના શકે. હા તો કે એ કઈ દશાની જાગૃતિ હોય? બરાબર છે, રાઈટ. તો કે સ્થૂળ ને સૂક્ષ્મ દોષો તો છે જ નહીં રહેલા બાકી એમને, તો બધા સ્કેનર સાફ કરી બરાબર. નાખે. હા બરાબર છે, રાઈટ. તો કે અત્યારે જે દોષો બાકી રહ્યા કયા? તો કે સૂક્ષ્મતર દોષો. સૂક્ષ્મતર દોષો બીજાને હરકત કરતા ના હોય. હા આ જગતના કોઈ પણ જીવને હરકત કરતા ના હોય. હરકત કરતા ક્યાં હોય? તો કે પોતાનું કેવા જ્ઞાન ખુલ્લું થવા દેતા. ખુલ્લું, હા, પોતાના માટે હરકત કરતા રહે. એટલે કેવળ જ્ઞાનનો ભાગ ખુલ્લો કેવળ થવા જ્ઞાન દેતા માટે, નથી. હા, એટલે કેવળ જ્ઞાન માટે હરકત કરતા, એમ. બરોબર છે. પણ છતાંય દાદા શું કહેતા કે ભાઈ ત્યાં અમારા લક્ષમાં હોય. બરાબર છે. તો દાદાની જાગૃતિ જુઓ. બધા મજાક કરતા, આપતો મહાત્મા નહીં કરતા. પણ મજાક કેવી હોય? તો કે એમની નિર્દોષ હોય, સામેવાળાને ઘા પડે એવી ના હોય. બરાબર છે, રાઈટ. પણ છતાંય દાદા શું કહે કે ભાઈ અમે આ મજાક કરીએ ને, ભાઈ અમારે એના પ્રતિક્રમણ કરવા પડે. કેમ કે તમને અંદર એવો અભિપ્રાય ના થવો જોઈએ કે દાદા મજાક કરે એટલે નિર્દોષ મજાક કરે, તો કઈ વાંધો નહીં, એમાં શું ખોટું? કે અહીંયા અભિપ્રાય નિર્દોષ મજાક કરવાના પક્ષમાં પણ નથી એમનો. બરાબર છે. પેલું તો અંદર છે જ નહીં કે નિર્દોષ મજાક કરવું છતાં હવે વાગી જાય એવું તો અંદર છે જ નહીં આશે. બરાબર છે. નિર્દોષ મજાક કરે તો વાતાવરણ લાઇટ કરતા હોય. 15 પેલો પાછલો અભિપ્રાય હોય કે ના ભાઈ હવે તો વાતાવરણ લાઇટ કરવું આપણે. બરાબર છે. પાછલા જે રહેલો એના આધારે અત્યારે વ્યવહાર આખો આવે છે ને સામે. બરાબર છે. કે પોતે એ અભિપ્રાયના પક્ષમાં પણ નથી. ભલે સામેવાળા હરકત કરતા એ દુઃખદાયી નથી, પણ છતાંય પોતે એના પક્ષમાં નથી. કે આ બહુ સારું કર્યું, કેવી સરસ માર્મિક ટકોર કરી દીધી, કેવો છક્કો મારી દીધો. કે મને કશું જ ના હોય, કેવી સરસ વાત કરી, આજે તો બહુ અદભુત વાત થઈ ગઈ, આવી તો ક્યારેય નીકળી જ નથી, એવું ક્યારેય રોગ જ ના હોય અમને. ના જાતનો રોગ આપણને ઉભો થતા કેટલી વાર લાગે? અરે કે આ એમની જાગૃતિ દેખાય આપણને. હા કે એમને તો ત્યાં પેલું જ દેખાતું કે રિલેટિવ ઉપરથી કમલેશભાઈ, રિયલ ઉપરથી શુદ્ધાત્મા. બરાબર છે કે અમને એના સિવાય ત્રીજી કોઈ વસ્તુ દેખાતી જ ના હોય. દ્રષ્ટિ સ્થિર ક્યાં થયેલું? કે અંદર ભગવાન પર, કમલેશભાઈના વ્યવહાર પર નહીં. સામે આપણી સ્થિતિ કેવી હોય? કે બહારનો વ્યવહાર જ દેખાતો હોય. બહારનો વ્યવહાર જ દેખાતો હોય, રાઈટ. કે હા આટલી મોટી મોટી વાત કરે તો હાલ ભૂલ તો કર્યા કરે. સમજાય? બરાબર છે. ત્યાં દાદાએ શું કહ્યું કે ભાઈ અમને આ બર્થ નેચર આખું જ્ઞાન ખુલ્લું થયું, પ્રગટ થયું. પણ ક્યારે? કે ભાઈ અમારી મોટા ભાગની ભૂલો અમે ભાગી નાખેલી. અને એને ભાંગવા માટે આટલા બધા વર્ષો, આ જન્મ સુધી અમે
તોડતા રહ્યા તારે બધું થયું છે. એટલે- તમને તો બધું એટલે એ- રેડીમેડ આપી દીધું છે. હા, એટલે એ જે ફોકસ હતું દાદાનું, એ ઋષભદેવ ભગવાનને મળ્યા એ પહેલાથી એમનું ફોકસ પોતાની પ્યોરિટી કરવા માંડ્યું. ફાઇલ નંબર 1 ઓકે. ઋષભદેવ ભગવાનને પહે- મળ્યા પહેલા. એ પહેલાથી પ્યોરિટી કરેલી હતી ત્યારે ઋષભદેવ ભગવાનને કહી શક્યા ને હા, કે તમે ભરત ચક્રવર્તીને સંસારમાં રહી રાજપાટ ભોગવવા છે, રાણીઓ સાથે રહેવા છે, યુદ્ધો કરવા છે, તમે આ અવતાર મને મોક્ષ આપો છો ને અમને બાવા શું કામ બનાવો છો? હમ, એ બોલવાની આપણી હિંમત ચાલી હતી? હમ, હમ, આપણે ટોળામાં પાછળ હતા જ પણ હંતાઈને ઉભા હતા કે ભગવાનને દેખાઈ ના જઈએ. હમ, તો મારી વાત હોય, તમારી નહીં. જો હમ, બંધ બેસતી પાઘડી પહેરી ના લેતા. નાગરિક દાદા કેવું કે અમારે આવો જ મોક્ષ છે, આગળ ઊંચી કરી 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 પણ કેવી રીતે કે આમ હંતાડીને દેખાય નહીં. હમ, વાત સમજે? હમ, તો ભગવાનને દેખાઈ જાય તો આપણને કંઈક સજા કરે તો આપણું ટાઈમ બને ને. હમ, એટલે હિંમત જ નથી આપણી. હમ, એટલે પેલું અધબદ્ધતામાં આપણે કરેલું એટલે આપણે અત્યારે સંજોગ એવા ભેગા થાય હમ. કે દાદા તે વખતે પ્યોરિટી કરીને જ બેઠેલા હતા. ઓકે. તો ત્યારે ભગવાનને કહી શકે ને, તીર્થંકર ભગવાનને કહેવાની હિંમત ચાલે? તમારે બોલે સાચું કહી દેજો. હા, ના ના ના, અત્યારે આપણે દાદાને તમને ન કહી શકે, દાદાને ન કહી શકીએ તો પછી એમને તીર્થંકર ભગવાન ક્યાં વાસ્તવ ઉભી થાય? હવે વિચાર કરો એ કેવી પ્યોરિટી હશે ત્યારે કહી શકે. હા. હમ. સમજે? આપણે તો ત્યાં હજુ વાણિયા કરે કે જો ભગવાનને દેખાય નહીં ને એવી રીતે હા, આપણે હા, પાછળ રહીને બોલવાનું એટલે દેખાય નહીં આપણે. દેખાય નહીં. આપણે કઈ ઓલો ક્વીન સ્ક્વેલ કરીએ તો ક્વીન કે તું હાર્યો ને સ્ક્વેલ કે હું જીતો. બધામાં જીતવું જ છે આપણે. બરાબર છે. હમ, એટલે અહીંયા સમજાય કે ભાઈ એમનું આખું ફોકસ પોતાની ઉપર જ હતું. હમ, બરાબર છે. રાઈટ. આ જ્ઞાન નતું છતાં એમની પ્યોરિટી કેટલી હતી? હમ, બરાબર છે. રાઈટ. જ્ઞાન ખુલ્લું થયું તો ક્રેડિટ કોને આપી? તો કે આપણે જગતના જીવોને આપી. હમ, કે તમારા બધાની પુણ્યના આધારે આ જ્ઞાન ખુલ્લું થયું. હમ, બાકી અમને તો કે એવું લાગતું નતું કે આટલું બધું લાઈટ થાય એમ. હમ, કે સંકેત જેવું લાઈટ થશે એવું લાગતું હતું એમ. એને બદલે આ તો આખું ફૂલ લાઈટ જ થઈ ગયું. હમ, એટલે કે બરાબર. અહીંયા આપણને સમજાય છે કે આપણું ફોકસ ક્યાં હતું? તો કે પહેલા પેલા શું થયું કે પોતાની ભૂલો ઉપર હતું. હમ, એટલે ત્યાં એમ પટેલની બધી ભૂલો એમને ભાગી નાખેલી હતી. હમ, સમજાય? તો કે હવે હમ, જ્યાં પોતાની જ ભૂલો પર ફોકસ હોય તો બીજાની ભૂલો જોવાનો ટાઈમ કેટલો રહે? હમ. હા, એ તો બરોબર છે. આપણો ટાઈમ જ 24 હોય, પોતાની ભૂલોમાંથી ઊંચા આવે તો થાય ને બધું. પણ છતાંય શું છે હમ, તો કે ક્યાંય સંતોષ માનવા જેવો નથી. હમ, ને બરોબર છે. રાઈટ. આજે હું માની લઉં કે ભાઈ મારા 500 1000 પ્રતિક્રમણ થાય છે તો મને તો બહુ સરસ જાગૃતિ રહેશે. હમ, કે અંદર એ સમજણ ખુલ્લી થઈ, એની સાથે જ પડવાની શરૂઆત થઈ ગઈ. હમ. હા, બરોબર છે. આપણે એક જ ઓલું કે જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી હું અધૂરો જ છું, એ મગજમાં ફિટ કરી રાખીએ તો આજે આપણે જે કે ઓકે ચાલો બધું છે ત્યાં સુધી આપણે અધૂરા જ છે, ગમે એટલું કરીએ તો પણ. એટલે હજુ છલકાવવું પડે છે. એટલે સમજી જવાનું કે આપણો ઘણો અધૂરો છે. હા, હા, બરોબર છે. અડધો ભરેલો જ છલકાય. એટલે બીજી રીતે દાદા ભગવાને શું કહ્યું કે મોક્ષે જવાના 1 કલાક પહેલા હમ. ફક્ત 2 લાખ કોષો બાકી રહ્યા હોય. ઓહો. ફક્ત 2 લાખ, વધારે નહીં. તો તમારા સીએ નો તો હિસાબ પણ નહીં. તમે મોટી મોટી રકમના હિસાબ ઓડિટ કરો તો બધા ચટણી લાગે. એવું નહીં. કે અહીંયા આપણને સમજાય કે દાદા શેના માટે કહેવા હતા? કે આપણને કઈ ડિપ્રેસ કરવા માટે, કે ગભરાવા માટે નથી કહેતા. બરાબર છે, હકીકત છે. કે હવે ફોકસ તમે તમારી ફાઇલ નંબર 1 ઉપર કરો, એની જ ભૂલો ઉપર ફોકસ કરો ને એને ચોખ્ખો કરો. કેમ? તો કે તમે શુદ્ધાત્મા થઈ ગયા. હવે ફાઇલ નંબર 1 નો ક્લેમ છે કમલેશભાઈ કે ભાઈ તમે એવું ના બધા કે શુદ્ધાત્મા થઈ ગયા એટલે છૂટી ગયા.
બરાબર છે. તો કે હવે અમને પ્યોર કરો તો અમે તમને છોડીશું, તો અમે તમને હા, ક્લીન સ્વીપ બરાબર. આપીશું, તો હા. ત્યાં સુધી અમે તમને મોક્ષે નહીં જવા દઈએ. હા, તો કે આપણા માટે આ કેટલું સહેલું કરી આપ્યું. ક્રમિકમાં તો પોતે જ આરોપી, પોતે જ વકીલ ને પોતે જ જજ. તો કે ત્રણેયને છૂટા પાડી આપ્યા દાદા. એટલે પછી આ આરોપીનો પક્ષ લેવાય નહીં ને. તો કે અહીંયા આપણને આટલો એડવાન્ટેજ છે, એટલે એડવાન્ટેજનો આપણે લાભ લેવાનો. બરાબર છે. રાઈટ, સાચી વાત છે. એટલે જેટલું જેટલું ફોકસ થતું જાય એટલે એટલી ભૂલો ઓછી થતી જાય, પ્રતિક્રમણ થતા જાય એટલે ભૂલો ઓછી થતી જાય. રાઈટ, રાઈટ. હવે જો બીજી રીતે સમજાય ગયા તો કે જ્યાં આજ્ઞા ચૂક્યા ત્યાં પ્રતિક્રમણ હોય કે ના હોય. હા, એ તો બરોબર છે. આજ્ઞા તો છે પ્રતિક્રમણ. હા, જ્યાં ઉપયોગ ચૂક્યા ત્યાં પ્રતિક્રમણ હોય કે ના હોય. બરોબર છે. આપણે તો 24 કલાક આજ્ઞામાં જઈએ છે ને, ના, 24 ક્યાં કલાક ઉપયોગમાં જઈએ છે. ના. એટલે ત્યાં પેલું દેખાય કે ભાઈ ઉપયોગ ચૂક્યા તો ત્યાં પ્રતિક્રમણ હોય. પ્રતિક્રમણ એટલે શું થાય કે પાછા પોતાની સીટમાં બેસી ગયા એટલે પ્રતિક્રમણ થઈ ગયું. બરાબર છે. રાઈટ. એટલે પેલું 500 કરે એટલે પેલું 500 વાર આખી આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાનની વિધિ બોલે છે એવું નથી. ના, એ બરાબર છે. રાઈટ. એ તો દાદા એમાં એક એક્ઝામ્પલ આપ્યો કે આજે હમણાં જે મોકલાવેલું ને કે દાદાવાની ઓગસ્ટ 24 આ જે મોકલાવ્યું ને કમલેશ આનંદ જે મોકલાવેલું હતું, તો એમને લખેલું દાદા એક શિકાને કે ભાઈ કોઈની સાથે વાતચીત કરતા કોઈના કડક શબ્દો બોલાઈ ગયા તે વખતે તરત સામે પ્રતિક્રમણ કે ના, આ વસ્તુ ન હોવી જોઈએ. એટલે આ એ પ્રતિક્રમણ થઈ ગયું એક પ્રકાર. એટલે ત્યાં જાગૃતિ હોય આપણે એમ. એટલે આખી જાગૃતિ આખી ભાવમાં આવે ત્યાં. હા, એટલે રિલેટેડ છૂટું પાડવું પડે કે ભાઈ આ ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, ભિન્ન, શુદ્ધાત્મક શબ્દથી બોલીને છૂટું પાડવું ના પડે. ત્યાં વર્ત્યા જ કરે, પેલું શબ્દ ભાવમાં આવી જ જાય. હા, પોતાની ભૂલે સમજાય, પોતાની ભૂલો સ્વીકાર થાય, માફી માંગે, ફરી નિશ્ચય કરી શક્તિ માંગે, ફરી આવી ભૂલ કરી નિશ્ચય શક્તિ આવે, બધું ત્યાં મોમેન્ટમાં જ થઈ જાય. પણ ક્યારે કે ફોકસ આની પર હોય ત્યારે. ભાઈ ત્યાં ભાઈ બીજાની ભૂલો જોવાનો ટાઈમ રહે જ નહીં ને. હા, એ તો પછી પોતામાંથી ઊંચો નથી આવતો બીજાને ક્યાં કરવા બેસે. ઓલો કે ભાઈ એનો સ્ટડી કરવાનો, બીજો આજુબાજુમાં હોય કે તું મને શીખવાડ, ભાઈ મારું સ્ટડી બાકી છે, હું તને કેવી રીતના શીખવાડું. એટલે અહીંયા દાદા પાછા આપણે કરવા પડવાથી બહાર કાઢ્યા, વિજ્ઞાનમાં બેસાડ્યા દાદા. તો કે દાદાએ આપણને જ્ઞાની બનાવ્યા. જ્ઞાનીને કોઈ જાતનો શ્રમ હોય? ના. જ્ઞાનીને કોઈ જાતનો શ્રમ ના હોય. એટલે અહીંયા આપણને સમજાય કે દાદા આપણને કઈ દશામાં બેસાડ્યા છે. બરાબર છે. એટલે એના આધારે ત્યાં આગળ આ વિજ્ઞાન કામ કર્યા કરે. એટલે વિજ્ઞાનમાં કરવા પણ ના, ત્યાં ખાલી સમજવાનું હોય છે. અને ત્યાં દાદા પણ કે છે ને ભાઈ અત્યારે થયો કે તું પડી ગયો તો વાંધો નહીં, ફરી વખત પાછો નિશ્ચય કરી લે. બસ તું નીચે પડે છે ઉભો થઈ જા, નીચે પડે છે ઉભો થઈ જા, જ્યાં સુધી પાકું નહીં ત્યાં સુધી બસ આવી રીતના થવાનું જ છે ને તું ઉભો થઈ જા. એટલે કવિરાજે પદમાં લખ્યું ને, કેમ પડી ગયો તેના પૂછવું, આપણ દીવો ધરીએ રે. સમજાય? કેમ પડી ગયો આપણે જોવાનું નથી, આપણે પાછું ઉભા થઈને ચાલવા માંડવાનું. પડી ગયા તો ખબર જ છે ને. તો પછી શું કહું, પડી ગયો એની મારા ફેરવાની કે મારા ફેરવાથી ઉભા થઈ જવાય કે ના. એ તો ત્યાં રિયલાઇઝ થયું કે આ પડી ગયો, ભૂલ સમજાઈ ગઈ એટલે પાછો ઉભો થઈને ચાલવા મળે એટલે ભૂલમાંથી બહાર નીકળી ગયો. તો કેવી રીતે અહીંયા વારે ઘડીએ મિનસ થઈ જતા હતા, એ ભૂલ સમજાય
કે ના ભાઈ આ તો મારી સીટ નથી, આ તો પિનસની સીટમાં બેસી ગયો, પાછો મારી સીટમાં બેસી ગયો એટલે ત્યાં પ્રતિક્રમણ થઈ ગયું. બરાબર છે, રાઈટ. એટલે રિલેટિવમાં રિયલમાં રહે એટલે એ જ મોટો પુરુષાર્થ થઈ ગયો ત્યાં. બરોબર છે, રાઈટ. એટલે આમાં આપણે આજ્ઞા ભંગના, ઉપયોગ ચૂક્યાના, પછી આપણે પ્રકૃતિના જે બધા દોષો હોય એ બધા જ આમાં નાના મોટા બધા જ આપણે લેવાના પડે. બધું જ આવી ગયું એમાં, કશું બાકી રહ્યું નહીં. ઓકે. એ જાગૃતિમાં ઉપયોગ ચૂક્યા દેખાય કે ના દેખાય, આજ્ઞા ચૂક્યા દેખાય કે ના દેખાય, હા, વાણીના આશય પણ દેખાય કે ના દેખાય. એટલે ત્યાં અંદર સૂક્ષ્મતા બધું દેખાયા કરતું હોય. ખાલી સ્થૂળ ભાગ જ ના જોતા હોય, અંદર સૂક્ષ્મમાં પણ ચાલતું એ બધું જ દેખાતું હોય. પણ આમાં મિનેશાન કે આપણે અમુકમાં જે સ્થૂળમાં દેખાતું હોય પછી સૂક્ષ્મમાં દેખાતું ન હોય તો એના માટે આપણે સામાયિક કરી શકીએ ને ભાઈ, આ વસ્તુ જે છે કેમ આ બધા વસ્તુ વારંવાર જે થાય છે. હા, એટલે બરાબર છે. એટલે કહેવાનો મતલબ શું છે કે એટલે દાદાએ શું કહ્યું કે પહેલા સ્થૂળ પ્રતિક્રમણ કરો. ઓકે. હા. કે ભાઈ જેમ સ્થૂળ ભૂલો ઓછી થતી હશે એમ તમે સૂક્ષ્મ ભૂલો દેખાવાનું ચાલુ થશે. ઓકે. જેમ એનો સ્ટોક પતો આવશે ત્યાં બધી સૂક્ષ્મતર દેખાશે. એટલે સીધું આપણે લિફ્ટમાં કયો ખરો એમ, પણ શરૂઆત કઈ રીતે હતી કે પહેલા સ્થૂળ થઈ, પછી સૂક્ષ્મતર, એમ આપણે છેલ્લે બધી ભૂલો ખાલી થઈ જાય. તો પછી આપણે સામાયિક ક્યારે કરવાની? સામાયિક કરવાની છે કે સામાયિક વર્તે છે તમને? નહીં, એટલે આપણે કઈ ભાઈ સામાયિકમાં બેસીએ છીએ, સામાયિકમાં જોઈએ છે બધું આપણે. એટલે એ બીજી રીતે સમજો કે દાદા ભગવાન આપણને જે જ્ઞાન આપ્યું છે, હું શુદ્ધાત્મા છું, એ દશા છે, એ 24 કલાકની આપી છે. હા, બરોબર. 24 કલાકની નહીં, તો આખા એને માટેની આપેલી છે. એટલે બીજી રીતે સમજો કે તમને 24 કલાકનું સામાયિક આપેલું છે. એ દશા રહેતી નથી એટલે વ્યવહારમાં પેલા પ્રયોગ ગોઠવવા પડે. હા, એટલે ત્યાં ભાઈ કેવું પડે કે આ સામાયિક કરવા બેસી આપણે. સમજ્યા? બરોબર. અહીંયા તો દાદા આપણને સામાયિક 24 કલાકનું આપેલું છે. બરોબર છે. એ 24 કલાક એવું જ આપેલું છે. આખી જિંદગી સુધીનું આપી દીધું છે. હા, એટલે લાઈફ ટાઈમનું જ આપેલું છે એમાં. લાઈફ ટાઈમનું જ આપી દીધું છે. એટલે દાદાએ આપવામાં કશું બાકી નથી રાખ્યું. કવિરાજે લખ્યું ને, અમે ધરી ચમચી તમે રેડિયો સાગર. આપણે ચમચી લઈને ઉભા હતા, દાદા આખો સાગર રેડી દીધો. કેટલી કરુણા કહેવાય, બોલો. હવે પાછો એ ભાઈ આની ઝીલવાની તાકાત નથી, તેની પાસે શક્તિ આપી દીધી. ભાઈ હવે તું તારામાં તાકાત ને ચાલો શક્તિ આપું છે, હવે તું ભરી રાખ, આવી રીતના ભરજે પાછો. એટલે ત્યાં એને પોતાને ખબર પડે ને, કોઈ મારું પાત્ર છતું રાખ્યું હતું, ઊંધું રાખ્યું તે ખબર પડે ને. હા, એટલે એને સાચવવા માટે તમને પાત્ર પણ બનાવી દીધા કે ભાઈ આવી રીતના કરજે, તું ધીરે ધીરે તારી શક્તિ વધશે, તું જે બધું આપ્યું છે એ ધીરે ધીરે તને પચશે હવે. એટલે ત્યાં દાદા એવું કહ્યું કે રોજ કલાક બેસે, 2 કલાક બેસે, રોજ સામાયિક કરજો એવું કહ્યું. તો ઉઘાડી આંખનું આપી જ દીધું તમને. છતાં તમને બહુ અંદર ખદબદ થતું હોય તમે બેસો તો બેસો, કે એની પર ફોકસ કરીને બેસો કે. સમજ્યા? કે અહીંયા દાદા આપણને 24 કલાકના ઉઘાડી આંખને સામાયિકમાં બેસાડી દીધા. એ રહેતું ના હોય એટલે પેલું સામાયિક કરવા બેસવું પડે. હા, બરોબર છે, રાઈટ. હવે એ જ વસ્તુ બીજી રીતે સમજો કે દાદાએ આપણને જે પ્રતિક્રમણ આપે, શૂટ ઓન સાઇટ આપે. હા, બરોબર છે, રાઈટ. તો શૂટ ઓન સાઇટ આપે તો ભાઈ આમાં બાકી શું રહે? હા, પછી કઈ જ બાકી નહીં રહે. છતાં પણ હા, મિલિટરી કર્ફ્યુ ચાલતો હોય, હા, તો મિલિટરીનો શું ઓર્ડર હોય તો શૂટ ઓન સાઇટ. કોઈ પણ તોફાન કરતો દેખાય કે બહાર નીકળતો દેખાય એટલે સીધો ઉડાડી જ દેવાનો.
એને બીજા કોઈ ઓર્ડરની રાહ ના જોવાની હમ અથવા બોર્ડર પર પેરો ભરતો હોય હમ તો કોઈ ઘૂસપેઠ કરતો હોય, ઘૂસણખોરી કરતો હોય, હમ ત્યારે શું ઓર્ડર હોય? બરોબર છે, રાઈટ. પેલા બગાડી દો ને એવું હોય? ના, એ તો ઉડાડી જ દેવાનો ત્યાં. હમ કદાચ વોર્નિંગ આપે વખતે એકવાર હવામાં ફાયરિંગ કરે તો પેલો સામે જાય કે તો ઉડાડી દે. હમ પછી ત્યાં કોઈ જાતની શરમ ના પડે. હમ તો કે એવી રીતે અહીંયા પણ શું થાય કે અહીંયા જે પ્રતિક્રમણ આપેલા છે ઉઘાડી આંખે તમને તમારી ભૂલો દેખાય, ને ભૂલો દેખાય તો ત્યાં શૂટ ઓન સાઇડ પ્રતિક્રમણ કર્યા વગર રહેશે નહીં ફાઇલ નંબર 1. હમ ક્યારે? તો કે એને પોતાના સંપૂર્ણ ભૂલ વગરના થવું હોય ત્યારે. હમ તો ત્યારે પ્યોરિટીની ઇમ્પોર્ટન્સ સમજાય, મહત્વ સમજાઈ જાય તો એ બાકી રહ્યું શું ત્યાં? હા. એટલે વાતચીતનો પ્રયોગ કરીને અને ત્યાં પેલું પ્યોરિટીનું ઇમ્પોર્ટન્સ પકડાવવું જોઈએ અંતસ્કર. એ પકડાઈ ગયું તો ભાઈ કામ થઈ જ ગયું, ભાઈ બાકી રહ્યું શું ત્યાં? બરાબર છે. એટલે એ 500 કરે કે 1000 કરે એ સંખ્યામાં આપણે પડવાનું નથી. હા, ના એટલે કહેવાનો આશય એમ છે કે ભાઈ કન્ટિન્યુઅસ તમારે જાગૃતિમાં રહેવાનું ને તમારા દોષો હોય. આપણે સ્પર્ધામાં નથી પડવાનું. હા અહીંયા એટલું આપણે રહેવું છે કે મારે મારી એક એક ભૂલ ભાગી નાખવી છે. ના એટલે મારો પૂછવાનો આશય એ જ હતું ભાઈ, એ વસ્તુ એટલે કયા કયા આસ્પેક્ટ, કયા કયા એંગલ થી કરીએ, કઈ કઈ વસ્તુ નોર્મલી હોય, એ મારો પૂછવાનો પ્રશ્ન આશય હતો. એટલે મૂળ આસ્પેક્ટ આ જ કે ટોટલ ફોકસ ફાઇલ નંબર 1 ઉપર. એટલે ફોકસ ના આધારે બધું દેખાયા કરે. બરાબર છે. તો પેલું કામ નીકળે ને. હા, બરાબર છે, રાઈટ. તમારે ઓડિટ કરવાનું હોય, એક એક વાઉચર જુઓ. બેંક નું ઓડિટ હોય તો એક એક વાઉચર જુઓ. ના, એ તો ઓલો જે હોય તો તમને બે ઓડિટની ગાઈડલાઇન્સ માં હોય કે તમારે આ વાઉચર હતો 2% જોવાના, આ હોય તો 5% જોવાના. બરાબર. એવી અલગ અલગ એની લિમિટ કરેલી જ હોય. હા. પણ તમે 2% કે 5% જે જોયા એમાં જેટલી ભૂલ પકડે એટલી તમે રિમાર્ક મારો એમ. પણ જે ભૂલ પકડાઈ જ નથી એના માટે રિમાર્ક હોય નહીં. કંપનીનું ઓડિટ કરતા હોય એમાં કે 100% બધા વાઉચર જોતા હોય? નહીં, ના જોતા હોય. અને ઇન્કમ ટેક્સ નું એસેસમેન્ટ આવે તે જુએ 100% વાઉચર. ના, સવાલ જ નથી. એ રેન્ડમ જ સિલેક્શન કઈ જોતા હોય. હા, બધું જોવા તો ક્યારે ના પડે ત્યાં. પણ જ્યાં એકદમ પકડાયું હોય કે ભાઈ અહીંયા છે, બહુ છે, શંકા છે કે અહીંયા 100%, ત્યાં એકદમ પછી તો ઊંડું ઉતરે પાછા. હા, તો અહીંયા પણ લાગે કે ભાઈ અહીંયા બહુ એકદમ અહીંયા બહુ વીકનેસ છે જે છે, એટલે ત્યાં એકદમ ટોટલી ફોકસિંગ કરવું પડે. એટલા માટે દાદાએ કહ્યું ને કે ભાઈ આપણે અઠવાડિયું બેસીને વિચારો કઈ કઈ જાતના કઈ ગાંઠો વધારે ફૂટે એનો ગ્રાફ બનાવવાનો આપણે. હા, એ શેના માટે વાત કરી કે તમને આવે ખ્યાલ આવે કે તમારી અંદર કયો માલ વધારે પડેલો છે, એટલે સામાન્ય વાત તમને ખ્યાલમાં આવે. એટલે ત્યાં પછી એ માલ સામે તમે જાગૃત રહી શકો એમ. એ પોઈન્ટ ઉપર તમે ફોકસિંગ કરી શકો એટલું એનું જે હોય. રાઈટ. એટલે આ તો પેલું કેવું છે કે ભાઈ દરેકની પ્રકૃતિ અલગ અલગ હોય ને. કોઈને એવું હોય કે મારે તો આજે સાફ થતું કાલે રાખવું નથી. કોઈને થાય કે હવે મોક્ષ શું ઉતાવળ છે આપણે. ભજીયા જલેબી મળે તો ખાઈ લો ને શાંતિથી. બરાબર છે, રાઈટ. પછી શાંતિથી પ્રતિક્રમણ કરશો ઊંઘુડ્યા પછી. તો કે ના પડાય. બરાબર છે, રાઈટ. દાદા કોઈની પાછળ પડેલા? ના, કાંઈ નહીં. તું ન કરે તો વાંધો નથી. પ્રતિક્રમણ કઈ ચોખ્ખું કરીને આવજે એવું કહ્યું કોઈને? ના, કરવા જોઈએ એમ કીધું એમને કે જે હોય કરવા જોઈએ. તમને તમારી ભૂલ ખૂંચતી હોય તો એના માટે પ્રતિક્રમણ છે.
અને એમાં પણ પાસે કે દાદા કે તમારે કરવા જોઈએ, તું કર એવું નથી કહેતા ક્યારે પણ. કરવા ઘટે હોય, જોઈએ ના હા હોય. જોઈએ હા શબ્દ ના હોય વિતરાગો. હા તો તને ખોટું હોય તારું પ્રતિક્રમણ કર, જેવું કે હા તો તને ખોટું જ ના હોય તો ભૂલ રિયલાઇઝ થઈ કહેવાય. ના ના હવે બીજી રીતે કે પ્રતિક્રમણ શું કહ્યું, તો કે 100% મને મારી ભૂલ જેવું સમજાય પછી એ વસ્તુનું પ્રતિક્રમણ હોય છે. બરોબર. 100% મારી ભૂલ જેવું મને કેટલી જગ્યા દેખાય, હા ખ્યાલ આવે છે? બરોબર છે. કે ત્યાં દાદાએ આખું જે જોક મૂક્યો છે, ભાર મૂક્યો છે, શેની પર મૂક્યો છે? કે પહેલા પહેલું 100% મને મારી ભૂલ જેવું રિયલાઇઝ થવું જોઈએ, ભાન થવું જોઈએ. હા એ ભાન થાય તો પછી હું દવા લઉં. મને રોગ થયો જેવું મને ભાન થાય તો હું ડોક્ટર જોડે જવું ને. બરોબર છે. રાઈટ. પણ મને રોગ થયો જ નથી એવું લાગતું હોય મને તો ક્યાં ડોક્ટર જોડે દવા લેવા જોઈએ. અને ઘણા તો પછી એવું હોય કે ઓલો રોગ થયો કે પછી એમ માને કે મને કઈ થયું જ નથી. હા એટલે હવે કોઈની સમજણ આપણે ખોટી કહેવાય ને એવું લાગતું હોય તો. હા એ બરોબર છે. કે જાત જાતની બધી પ્રકૃતિઓ પડેલી છે. બરોબર છે. રાઈટ. દરેકને મોક્ષ જ જેવું ક્યાં છે? અને જલ્દી છે એવું પણ નથી, મોક્ષે જવું છે પણ એવી કે જલ્દી નથી કે ઓકે જવાશે. દાદા કે હમણાં તમને કહે કે ચાલો બધું બંધ કરતો હોય આપણે મોક્ષે જઈએ છે. હા આપણે વાણિયાગીરી કરીએ કે ના કરીએ? 5-10 મિનિટ આપો, જાઓ વ્હીલ કરી દઉં. બે ચાર પેલા ઉઘરાણી બાકી છે, લિસ્ટ બનાવી દઉં એટલે પાછા વાળા તકલીફ ના પડે. બે ચાર ચેકમાં જરા સહી કરે છે કરી નાખવું. કે ત્યાં આપણે કેટલા પર્ટિક્યુલર રહીએ છીએ. આ દાદા જે વાત કરે છે શાના માટે? કે તમે હવે ચોક્કસ થઈ જાઓ કે ભાઈ હવે મારે આની બધી ભૂલો ભાગી નાખવી. એટલે બધી ભૂલો મને દેખાતી થાય અને બધી ભૂલો ભાગવાની ચાલુ કરો તો પછી એનો છેડો આવે ને. તો 100% મારી ભૂલ જેવું મને દેખાતું જ ના હોય, સમજાતું જ ના હોય, ત્યાં સુધી એનો ઉકેલ આવે કઈ રીતે? હા મેઇન વસ્તુ એ જ છે. હમણાં તમે મારું અપમાન કરી નાખો, મને દેખાય કે કમલેશભાઈ જવા દો ને, અવાજ છે કે સમજતા નથી, આવો કે વ્યવહાર શોધતો હશે એમને. મેં કશું કહ્યું એને મને કહેતા તો હું કશું બોલે નથી ને મને ઉપરથી આમાંથી ચોપડાઈ જાય તો કેમનું ચાલે? કે આવું અંદર બધી બટાલીઓનો પડેલી છે વકીલાત કરનારી. એ તમને ઉધાર અવાડે ચડાવશે એ પાછું સમજાવવું જોઈએ ને. એટલે એ સમજાય તો પેલો પક્ષ છૂટે ને બુદ્ધિનો. એટલે અહીંયા આટલું સમજી લેવાનું કે અહીંયા આપણે 100% ભૂલ છે સમજાય પછી ત્યાં પછી કહેવા પડવું ના રહે બાકી આનો ઉકેલ લાવી દો, તારું પ્રતિક્રમણ બરોબર છે. હા એ તો છે જ. બરોબર છે. એટલે હવે જો દાદાનો વ્યવહાર કેવો હતો? દાદા કોઈને એવું કેવું પડતું કે આ તારી ભૂલ છે, ભૂલ કેમ કરું છું? ના નહીં. પણ દાદા શું કરતા હતા કે ભૂલનું રિયલાઇઝેશન કરાવતા હતા. રિયલાઇઝેશન કરાવે. બરોબર છે. તો મને મારી ભૂલ સમજાઈ ગઈ તો ભાઈ દાદા મને કશું કેવું જ ના પડે ને. હા આમાંથી બહાર નીકળે તને કેમનું પોસા જેવું કહેવાની જરૂર ના પડે. બરાબર છે. રાઈટ. છતાં એવું કે હિસાબ હોય તો ક્યાંય ખરા કઈ પણ ખરા. બરોબર. ક્યાં કાદવમાં પડી રહ્યો છે. ત્યાં એકાંતિક ના હોય. બરાબર છે. સરસ. જય સચ્ચિદાનંદ કમલેશભાઈ. જય સચ્ચિદાનંદ. એક મિનિટ ચાલુ રાખો. બોલો બોલો. બોલો ચાલો. આપણે સુબીરજી નો પદ રેડી છે પણ આપણે સુમિતાબેન નો પેલા પ્રશ્ન લઈ લઈએ. હા તમને જે અનુકૂળ હોય તો મારે કઈ ફેર નહીં. સુબીરજી ચાલશે?
સુધીરજી એક પ્રશ્નથી લઈ લે પછી તમારું પદ લઈએ છીએ આપણે. હા હા ચાલશે ચાલશે ચાલશે. ઓકે સાહેબ. સુમિત્રાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મિનેસા. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હવે સુમિત્રાને એ જાણવું છે કે કપટ થાય છે તે દેખાતું નથી એમ. કોઈ વાર એવું લાગે કે આ કપટ થયું છે પણ હવે ખબર નથી પડતી કે આવું કપટ આને કહેવાય. કપટની વ્યાખ્યા શું આપી દાદા? એટલે જેવું છે એવું ના કે એમ. માલિકને ખબર ના પડે કે આ કપટ કરવું છે. હા. ખ્યાલ આવે છે? હમ. તો કે હું કપટ કહું છું સમજાય તને કપટ કહેવાય જ નહીં ને. ના. એટલે બીજી રીતે કે મોટા મોટું કપટ કયું કહ્યું? તો કે હું જ મિનેસ છું એ જે માન્યતા છે મોટા મોટું કપટ કહ્યું. સુમિત્રાબેન તમારો વિડીયો ચાલુ થઈ શકશે? કઈ વાંધો નહીં, ના થાય. ઓકે વાંધો નહીં. ઓકે ઓકે. તો વાત સમજાય છે? પણ એ કપટ તો એ તો નીકળી ગયું. હું શુદ્ધાત્મા છું આવ્યું. હા પહેલા હજુ એ નીકળી ગયું. હવે જે ભરેલો માલ છે હા. એ તો આપણે કપટ વગરનો જ ભરેલો ને. ના ના બહુ જ કપટ ભરેલો અનંત અવતારથી. હવે પોતે જાતે માલ ભરેલો હોય તો એ માલ માટે પક્ષપાત રહે કે ના રહે? હા રે. એટલે જેટલો પક્ષ મજબૂત હોય એટલો પેલો કપટ વાળો ભાગ ત્યાં આગળ મજબૂત હોય. મજબૂત થતો જાય. ના મજબૂત હોય એના આધારે પેલું કપટ થાય. બરાબર. તો એ કપટની ગાંઠને કાઢવાની કેવી રીતે? નક્કી ભણવું રાખવાનું કે મારે ગમે તે થાય મારા મારું કપટ તોડવું છે. એક એક ભૂલને ભાગી નાખવી કે ખુલ્લું કરવું છે. એટલે બીજી રીતે સમજાવો તો કે હજુ તમને બતાવે કે ના ભૂલ તો દિનેશભાઈની જ છે, સામેવાળાની ભૂલ છે એવું બતાવે એ શું છે? એ કપટ છે. બરાબર. હા એવું થાય છે એટલે મેં કીધું લાવો આજે પૂછું. મને એવું લાગે કે આ જ સાચી છે. મને સામેવાળાની ભૂલો દેખાતી હોય કે સામેવાળો આ કરે છે એ સાચું મનાતું હોય એ કપટ થયું કે ના થયું? હા બરાબર. પણ ખરેખર એ કરનારો છે જ નહીં. ના એ તો નથી જ. છતાં હું એ જ કરે છે એવું અંદર માની લઉં છું એ શું કહેવાય? એ કપટ. કે જે વાસ્તવિકતા એની પર ઢાંક પીછોડો કર્યો ને એટલે કપટનો પડદો પાડ્યો ત્યારે મને નથી દેખાતી ને વાસ્તવિકતા. અને પાછી ઉપરથી થાય કે હું તો કપટ કરતી જ નથી, આજ્ઞામાં જ રહું છું. એટલે ત્યાં આગળ બુદ્ધિ આપણને ભાઈ ટ્રેપમાં ફસાવે છે તે દેખાય નહીં ને. સમજવા જ ના દે કશું. એટલે ત્યાં તો બંધક ઊંચા કરવું જોઈએ. કે ઊંચા કરતું હોય તો આપણને થાય કે ભાઈ આ કાંકરા કાઢીએ પથારીમાંથી. તો પથારીમાં કાંકરા પડ્યા હોય અને આપણને લાગે આ તો એક્યુપ્રેશર થાય છે તો પછી એ કપટ જાય નહીં. બરાબર. ઘણા પ્રકૃતિ હોય કે હા ભાઈ એક્યુપ્રેશર થાય છે ને આપણે ચાલો સારું છે આપણે દવાના એટલા પૈસા ઓછા ખર્ચવા પડશે. એ નહીં હારું પણ આપણે કોઈની સમજણ ખોટી કહેવાય નહીં ને આપણાથી. ના એ કોઈની સમજણ ને ખોટી ના કહેવાય. પેલા આપણે આને કેવું પડે ફાઇલ નંબર 1 ના તારું પાકું કર લખી દીધું. બરાબર. તારે છૂટવું હોય તારે છૂટવું હોય તો આ ધંધો બંધ કર કે. તો બહાર નીકળાય ને. હા ના ટોટલી બહાર જ નીકળવું છે, છૂટવું જ છે. પણ એવું લાગે છે કે આ કપટ કરે છે એવું મને અંદર થયા ખૂંચ્યા કરે છે. તો એ તો કુદરતી રચના ના કહેવાય. બધું કુદરતી જ રચના કહેવાય. પછી કુદરતી રચનામાં તો પ્રતિક્રમણ ના કરવાનું. કુદરતી રચના લાગે કે આ બધું વ્યવસ્થિત જ છે પણ પછી પાછળથી આવે, પહેલા તો આવું થઈ જ જાય. આપણે કુદરતી રચના આપણે માનતા હોઈએ તો એમાં ક્યાં કશું કરવા આપણને. ના કુદરત પોતે કરનાર ના રહે તો કુદરતી રચના દેખાય. હા હામે કરનાર નહીં. કુદરતી રચના છે એવું કઈ ભાઈ રસોઈ ના બને તો ચાલે ને? ના ચાલે. કેમ? એ તો કુદરતી રચનામાં આવશે તો રસોઈ બની જશે. કુદરતી આપણે ક્યાં મહેનત કરવાની હોય?
રસોઈ તો બનાવી જ પડે ને, એટલે બનાવનાર પાસે બનાવવાની, આપણે કઈ બનાવવાની છે. હા, તે કેવું અહીંયા એટલે આ વસ્તુ સમજવાની છે કે કુદરતી રચના આ રીતે છે. તો કે બધા પ્રયત્ન કર્યા પછી પરિણામ આવે ત્યારે સમજવું કે આ કુદરતી રચના હતી, પહેલેથી નહીં. ના, આપણે તો પહેલેથી સમજી લઈએ એટલે શું થાય કે જ્ઞાનનો દુરુપયોગ થયો છે. હા બરાબર, વ્યવસ્થિત માટે શું કહ્યું દાદાએ છેલ્લા જ બોલાય. કે પરિણામ આવ્યા પછી સમજવાનું કે આ વ્યવસ્થિત હતું. બધા પરિણામ આવતા પહેલા નથી સમજવાનું કે આ વ્યવસ્થિત છે. બધા પ્રયત્ન કર્યા પછી. હા, છેક છેલ્લે સુધી એક્સિડન્ટ આવવાનો 100% પ્રયત્ન કર્યો ને પછી અથડાઈ ગયા ત્યારે સમજો કે આ વ્યવસ્થિતમાં આવું હતું એમ. બરાબર. પહેલેથી જ વ્યવસ્થિત છે કે આંખ બંધ કરીને ગાડી ચલાવીએ ના ચાલે. કેમ? તો આપણો હિસાબ હોય તો જ એક્સિડન્ટ થાય ને. ના, એટલે ઘણી વાર એવું આ રસોઈ બનાવતો હો ને એક કામ કરજો, કુદરતી રચના જેનો અનુભવ કરવો હોય ને, રસોઈ બનાવતો હોય તો આપણો મસાલાનો ડબ્બો ખોલો ને, આંખ બંધ કરીને બધા મસાલા નાખજો, વઘારમાં ને શાકમાં દાળમાં બધા. ના ના ખાય. કેમ? આપણે કુદરતી રચના પાકો અનુભવ થઈ જાય ને. ના ના થાય, ઉલટું બધો ડખો થાય. તો ત્યાં કેટલા પાકા છીએ આપણે. બરાબર. અહીંયા તો આપણે કોઈ વાત પકડી લે કુદરતી રચના છે. કુદરતી રચના હોય તો હવે ત્યાં તમને કોઈની ભૂલ જ ના દેખાય. ના દેખાય. હા, કોઈની ભૂલ જ ના દેખાય 100%. બરાબર. સમજે? પછી આ કરો કે પેલો કરો એ વાત જ ના હોય. ના હોય. કરવા પણ કોઈ વાત જ ના હોય ત્યાં. ના, બધું એક્સેપ્ટ. પણ ત્યાં આગળ વાત સમજવી પડે તો કે દાદાએ જે આજ્ઞા કરી છે એ આજ્ઞા છે એ કુદરતી રચના કહે કે પુરુષાર્થ કહેવાય. પુરુષાર્થ જ કહેવાય ને. આજ્ઞા જે પુરુષાર્થ કહેવાય ને, આજ્ઞા એ પુરુષાર્થ કરવાનો 100% પ્રયત્ન ફાઇલ નંબર 1 નો હોવો ઘટે કે ના હોવો ઘટે. હોવો ઘટે. તો ત્યાં હું કહું કે આ તો ચરણ વિધિ કરવું છે તો કુદરતી રચના છે, એ તો ક્રિયા છે. તો એ ક્રિયા છે કે આજ્ઞા છે દાદાની? ના, આજ્ઞા છે. ચરણ વિધિ આજ્ઞા છે તમને બાંધે કે છોડાવે? છોડાવે ને. તમે ક્રિયા કરો એ ક્રિયા તમને બાંધે કે છોડાવે? ક્રિયા બાંધે. બાંધે. તો કે આ સમજવાનું છે આપણે. બરાબર. કે આપણે આપણી આ વિવેક બુદ્ધિ વાપરવાય ત્યાં આગળ બધે. એટલે એ વિવેક બુદ્ધિ વાપરે તો ત્યાં આગળ આપણે પેલા બુદ્ધિના ટ્રેપમાં ફસાઈ ના જઈએ. બુદ્ધિથી સાંભળતા બહુ સારું લાગે કુદરતી રચના જેવું કહીએ એટલે. બરાબર. ત્યાં તો બુદ્ધિશાળી તો એવું કહી દે કે ભાઈ આ ચરણ વિધિ કરીએ ને એ ક્રિયા જ છે. સમજ્યા? કીર્તન ભક્તિ કરો એ ક્રિયા છે. બહુ જાતું ઊભું કરે. બુદ્ધિ તો શું ઊભું ના કરી શકે. પણ ત્યાં આપણને સમજાવવું જોઈએ કે આ શું છે વસ્તુ ખરેખર હકીકતમાં. જો એ ક્રિયા હોય તો ક્રિયા કરનાર આપણે છીએ ના, કે મિનસ કરે છે, સુમિત્રાબેન કરે છે. એટલે બધી જગ્યાએ આવું જ જોઈએ તો પછી ડખા નહીં રહેતા. એટલે જે સમજવાનું છે આ સમજવાનું. બરાબર. એટલે જ્ઞાનને એના યથાર્થ સ્વરૂપે સમજે ને તો આપણું કામ નીકળે. બરાબર. અધૂરી સમજણ પકડી લે તો માર ખાવો પડે. ના, ગુચવાયા કરે. તો બોલનાર એની સમજણ બોલતો અને સાંભળનાર એની સમજણ પકડતો વાત. હા, બરાબર. સાચી વાત. ત્યાં આપણે થર્મોમીટર રાખવું પડે. ભાઈ દાદા ભગવાન શું કહે છે આમાં? બરાબર. એટલે એ થર્મોમીટર પકડીને ચાલવાનું આપણે. બરાબર. સરસ. એટલે ત્યાં પેલો કપટનો પક્ષ લેવાનું બંધ થાય. એટલે સુમિત્રાનો પક્ષ લેવાનું બંધ થાય તો જ ને. હવે આ વાતો સાંભળી લઈએ આપણે કે આ કુદરતી રચના છે ને પછી અંદર એ પ્રમાણે આપણે ફિટ કરી દઈએ કપટ થયું કે ના થયું. પોતાની જાતે કરી બધું ફિટ કરી દઈએ તો કપટ જ કહેવાય ને. તો ત્યાં હું કહું કે આ ચરણ વિધિ કરવી એ ક્રિયા છે એટલે કપટ થયું કે ના થયું? કપટ થયું જ ને. તો કે દાદાની આજ્ઞા છે એ આજ્ઞાને તમે ક્રિયામાં મૂકી દો. તેનાથી મોટું કપટ કયું બીજું કહેવાય? બધી બરાબર.
દાદાની આજ્ઞા તમે ક્રિયામાં મૂકી દીધી, આના જેવું થયું આખું. બરાબર. તો જે આજ્ઞા તમને છોડાવવા માટે આપી, એ આજ્ઞા તમને ભાઈ છોડાવે કેવી રીતે? ના, ઉલટી બંધાય. સમજાય? બરાબર. એટલે જ્ઞાની પુરુષની વાતો કેવી હોય તો કે તમને બધી રીતે મુક્ત કરનારી હોય, હા, કોઈ જગ્યાએ ફસાવે નહીં તમને. બરાબર. એટલે ત્યાં કરવું કરાવવું અનુબોધના કોઈ જગ્યા ત્રણેયમાંથી એક જગ્યા તમને ફસાવે નહીં. ના, એટલે આટલું આપણે જોઈ લેવાનું. બરાબર. એમની વાતો હવે ક્યાંક આવી જાતનું અંદર કપટ થતું નથી ને એ જોઈ લેવાનું આપણે. બરાબર, સાચી, 100%. અને દિનેશભાઈ કપટ, મજામાં છે ને? હા, મજામાં છે. સચ્ચાન કહ્યો ત્યાં. હા હા હા. અને કપટમાંથી બધું દેખાય એવી કૃપા કરજો તો દાદાને. તમારો નિશ્ચય હોય ને, નક્કી પણ હોય તો દેખાય જ કરે. નક્કી પણ કાચું પડે તો ના દેખાય પછી. બરાબર. ના, નક્કી તો છે જ, છૂટવું જ છે બધી હા રીતે. હા. દેખાય. એટલે તમારી શક્તિ દિનેશભાઈ જોડે માગી લેવાની. દિનેશભાઈ તો આપે જ છે. હા, અમને ગુરુ બનાવી દેવાનું એટલે તમારું કામ ચાલ્યા કરે. બરાબર. જય સચિદાનંદ. જય સચ્ચાન, જય સચ્ચાન, જય જય સચ્ચાન. સચ્ચિદાનંદ સુમિત્રાબેન, દિનેશભાઈ, જય સચ્ચિદાનંદ. જય સુધીરજી, સચિદાનંદ નરેશભાઈ. અનમ્યુટ કરજો. એક જ મિનિટ, તમારું પદ કાઢું છું. બરાબર છે, જોઈ લો. हाँ नीचे करो, ઓકે आजू नीचे, ઓકે आजू नीचे, ઓકે आजू नीचे, ઓકે. બીજા પેજ પર. बीजा पेज पर छे। अच्छा जी, नाम रूपी एक आवे। નામી નામી अच्छा, हाँ नामी पर, हाँ बराबर है, बराबर। आ नामी पर फोटो। हाँ मिनेश भाई, હા, નામી પરપોટો. हाँ नामी परपोटो माथे परियो एवं जયારે જ્ઞાનથી ભાસે તે શુદ્ધ જ્ઞાન જ વિરતિ लावे अभिना भावे मोक्षोल्लासे। ये नामी परपोटो जो बोला है इसमें खाली वो तो मेरे को समझ पड़ा है जो नामधारी को बोल रहा है, तो नामधारी में क्या आता है? खाली स्थूल देह आता है कि अंतस्करण भी आ जाता है? બધું જ આવી જાય. अंतस्करण भी आ जाएगा ना? હા, નામીનું જ છે ને. हाँ ये नामनो ज छे। એટલે આ મન વચન કારણ કે બુદ્ધિ ચિત્ત, મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે કોણ? સુબીરભાઈના જ છે ને. હા એ સુબીર ના છે, એટલે નામની સાથે જોડેલો છે। નામ ને નામની માયા કહી ને, નામ ને નામની માયા, એમાં બધું આવી ગયું. બરાબર બરાબર। એ જયારે બોજો લાગે એટલે પ્રપોટો માથે પડીએ એટલે બોજો લાગે, ऐसा हो ना? હા, बोझ હા. जैसा लागे। એટલે દાદા ભગવાન વાત કરતા ને, હવે અમને તો આ જમવાનું આવે તો જમવાનું બોજો લાગે. આપણી મહાત્મા દર્શન દાદા કહેતા ઉપર ને એટલે આપણે તો એન્જોય કરીએ આપણે જમવાનું. આપણે ભાવતું જમવાનું આવે તો આપણે વધારે ખાઈએ લઈએ. हाँ દાદાને એવું ના હોય. बराबर। દાદાને ભૂખ લાગી હોય એનાથી એવું શું ખાતા હોય. हाँ मैं इसके लिए पूछ रहा हूँ, हाँ सॉरी आपको रोक रहा हूँ, इसके लिए पूछ रहा हूँ। हाँ इसके लिए पूछ रहा हूँ, जैसा अभी आपने को भी थोड़ा फील होता है जैसा रोज अपने को सेविंग करने का है, रोज नहाने का है, रोज खाने का भी वो भी एक झंझट ही है। झंझट इन द सेंस खाना पड़ता है, ऐसा लगता है शरीर के लिए खाना पड़ता है, और मन है तो विचार भी आता रहता है, मन है तो विचार भी आता रहता है, वो भी एक बोझ जैसा लगता है। એટલે તમે એવું સમજવાનો વાંધો એવો ભાભીને એવું નહીં કહેવાનું કે મને બોજો લાગે છે જમવાનું. નહીં તો કે બોજો લાગતો તો જમવાનું બનાવવાનું બંધ કરી દઉં કે ખાવાનું પછી તમે બોજો જ ના રહે ને. એટલે ના સાંભળતો ત્યારે જ આવી વાતો કરવી. રાઈટ રાઈટ રાઈટ। એટલે કહેવાનો મતલબ શું છે કે કંઈ પણ કરવું પડે કે ફરજિયાતપણે કરવું પડે છે, પોતાની મરજીથી નથી કરતા દાદા. રાઈટ 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 રાઈટ। સંજોગોના દબાણના આધારે ધક્કો વાગે ને એ કરતા હોય, બરાબર બરાબર। પોતે કરનારા નથી થઈ જતા. રાઈટ રાઈટ રાઈટ।
સમજ્યા? આપણે તો શું થાય કે આપણે ખાનારા થઈ જઈએ, પીનારા થઈ જઈએ, સુનારા થઈ જઈએ, બધી જગ્યાએ આપણે કરનારા થઈ જઈએ. राइट એટલે પછી બોજો લાગે નહીં ત્યાં. એટલે કારણ કે ત્યાં इसके साथ कर्ता भाव जोड़ा हुआ है, कर्ता भाव जोड़ा हुआ है, मतलब कर्ता भाव है, अगर कुछ भी करेगा उसमें बोझ लगेगा, ऐसा मेरा मानने का। કરતા ભાવથી કરે છે એમાં બોજ લાગતો નથી, એને સમજાતું નથી માટે. हाँ हाँ बराबर અત્યારે સમજાય કે આ પૂર્વનો કરતા ભાવ કરીને આવેલા હતા એ અત્યારે ફળ આપવા માટે સામે આવ્યું છે. बराबर અત્યારે પોતે અકર્તા પદમાં બેઠેલા હોય તો એ સંજોગનો નિકાલ તો કરવો પડે ને. राइट राइट તો કે ભાઈ નિકાલ કરવો તો કે ત્યાં એમને લાગે કે આ સંજોગ મને શુદ્ધાત્મામાં રહેવા દેવાના બદલે તો બહાર ખેંચી જાય છે, हाँ हाँ મારો ઉપયોગમાંથી મને બહાર લઈ જાય છે, એટલે એમને બોજો લાગે. આપણને તો એનો બોજો જ ના લાગે. हाँ आत्मा में कोई बोझ नहीं होता। ના આપણને બોજો ના લાગે મહાત્માઓને. बराबर એમની એ દશા આખી એવી ઊંચી હતી કે જેને આધારે અમને એ દરેક સંજોગોનો બોજો લાગતો હતો हाँ हाँ કે પોતાના સ્વરૂપની બહાર જવું પડે એટલે એના આધારે બોજો લાગે. આપણે તો માર ભૂલમાં રહેતા હોઈએ ક્યારેક, આપણે બોજો ના લાગે. ना इसमें मैं क्रॉस कर रहा हूँ, बोझ लगता है, अभी शुरू हो गया। આ તો એટલી દશા એટલી ઉપર આવી ત્યારે. हाँ 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 बोझ लागे છે હવે. એટલે અહીંયા કેવું છે કે અહીંયા વાતચીત કરીને જ્યાં પાછળ જ્યાં રસ ને રુચિ પડેલા છે સંસાર માટે, સંસારની ક્રિયાઓ માટેના, બરાબર ત્યાં વાતચીત કરીને બધા રસ મોરા પાડવા પડે. બરાબર એ રસ મોરો પડે તો ભાઈ કામ થાય આગળ. હા હા તો પેલો બોજો લાગે કે ત્યાં થાય કે ના ભાઈ કમાણી તો फर्जियत में आ गया, अभी ये सब फर्जियत में आ गया। હા એટલે ફરજિયાતમાં આવી જાય, ફરજિયાતમાં કરવું પડે. 15 શું રહે કે ના કમાણી તો ભાઈ શુદ્ધાત્મામાં રહેવામાં જ છે, બરાબર બરાબર તો ફાઇલનો સંભાળ નિકાલ કરવા જવું પડે છે આપણે. હા બસ 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 ફાઇલ લઈ આવે છે એટલે સંભાળ નિકાલ કરવા જવું પડે. બરાબર ફાઇલ લાવેલા ના હોય તો સંભાળ નિકાલ કરવા જવું ના પડે. રાઈટ રાઈટ એટલે આટલું સહેલું કરી આપ્યું દાદા. હા એટલે હવે બીજી રીતે સમજો કે તમે છૂટવા માટે સંભાળ નિકાલ કરતા હો તો તમને બોજો લાગે? ના તારે ના ના લાગે, બરાબર. સામે વાળા મને બાંધી રાખે છે એવું દેખાતું હોય ત્યાં સુધી બોજો લાગે કે ના લાગે? ના ના કોઈ કોઈને બાંધ્યું નથી, પોતે પોતાને જ અંદર અંદર એવું લાગે સામે વાળા મને બાંધી રાખ્યો ત્યાં સુધી બોજો લાગે ને. હા ત્યાં સુધી લાગે. અહીંયા આપણા લક્ષમાં રહે કે ના ભાઈ આ ફાઇલ છે, આ ફાઇલનો મારો સંભાળ નિકાલ કરવાનો છે. બરાબર જેને છૂટવું જ છે એને એનું લક્ષ ક્યાં હોય કે છૂટવામાં હોય. બરાબર એટલે કેમ કે એને વહેલો છૂટવું એવું થાય, કેમ કે વહેલો ઉકેલ લાવવો. રાઈટ રાઈટ એટલે ત્યાં એને ઉકેલવામાં જ એને રસ હોય, ફાઇલ ઉકેલી નાખવામાં રસ હોય. અને जैसे जैसे उकेलता जाएगा वैसे वैसे हल्का होता जाएगा. હા એટલે સંસારનો બોજો એટલો ઓછો થતો જાય. હા બરાબર એ ભાર ઓછો થતો જાય. બરાબર પણ ક્યારે તો કે આજ્ઞા મરે ત્યારે. હા બરાબર આજ્ઞા ચૂકાય અને એનો બોજો લાગે. બરાબર એટલે ફાઇલ તરીકે લે તો બોજો ના લાગે. એટલે ફાઇલ ત્યાં ફાઇલનો નિકાલ કરવા અર્થે કરતો ત્યારે બોજો ના લાગે. હા એ ફાઇલ તરીકે લે એટલે ફાઇલનો નિકાલ કરે એટલે બોજ ના લાગે. બરાબર એ જે લઈને આવે છે એ ઉકેલવા માટેનો વ્યવહાર છે, રાઈટ 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 એના પક્ષમાં નથી. સમજાય? દાની દશા કેવી હોય તે ઉકેલતા વ્યવહારના પક્ષમાં પણ પોતે ના હોય. સારો છે ખરાબ છે તો પછીની વાત છે. બરાબર એ તો જગતની દ્રષ્ટિએ છે સારો ખરાબ તો. બરાબર એ પોતે ક્યારેય ઉકેલતા કોઈ પણ વ્યવહારના પક્ષમાં ના હોય રાઈટ તો કામ નીકળે ને. હા હા
એટલે આપણે પક્ષમાં ના આટલું રહે એટલે પક્ષમાં ના રહે એટલે શુદ્ધાત્મા સીટમાં બેસી રહ્યો. હા એટલે પક્ષમાં ન હોય તો પોતે સુધારાની સીટમાં બેઠો હોય તો જ પક્ષ ના લેવાય ને. બરાબર. હું મિનસ થયું તો ભાઈ પક્ષ લેવાય કે મારે લેવો પડે? હા બરાબર. તો લેવાય જ જાય તો મિનસ થઈને બેસી વ્યવહાર કરતા આવીએ. हम्म। बहुत सरस। मेरे को वही क्लियर करने का था, जो नाम रूपी में पूरा अंतस्करण भी आ जाता है। हम स्थूल देह की बात नहीं करते, खाली अंतस्करण भी आता है। मन में विचार आ जाता है, चित्त घूमते फिरते रहता है, बुद्धि डको करता है, ये सब आ जाता है। फिर अहंकार, हाँ मैंने किया, वो भी आ जाता है सब। तो वो सब कुछ उसमें आ जाता है, नाम रूपी में आ जाता है। પૂરા પૂરું આવી જાય. बराबर बराबर। स्थूल सूक्ष्म सब आ जाता है। बराबर, क्लियर થઈ ગયું। બરાબર, બહુ સરસ। જય સચિદાનંદ। જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મિનેશનજી, કોઈનો પ્રશ્ન છે નહીં તો આપણે અહીંયા પૂરું કરીએ। તમે ત્રિમંત્ર બોલાવો સુબીરજી। હા બરાબર। જય ઓકે, સચ્ચિદાનંદ। જય સચિદાનંદ। નમો નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાનમ નમો આયરિયાણમ નમો આયરિયાનમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાનમ નમો લોય સૌવ સાહુણમ નમો લોહે સૌ સાહુનમ એસો પંચન મુક્કારો એસો પંચો નમસ્કારો સૌ પાવપણાસનો સર્વ પાવ પણાશનો મંગલાણમ ચ સૌવે સિમ મંગલાનમ ચ સર્વેસિમ પરમમ હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ। ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય। ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ મહાત્માઓ, જય સચ્ચિદાનંદ।